ક્યાં છો બધાય? જલ્દી જલ્દી ઘરની બહાર નીકળો, લો ગાર્ડન માં જાઓ. કેવું સરસ મજાનું કલેક્શન આવી ગયું છે. અને હું પણ ગઈ હતી જો લો ગાર્ડન માં, અને ધવલને કરાઈ નાખ્યો ઘણો બધો ખર્ચો. મેં પણ સરસ મજાની એવી ચણિયા ચોળી પણ પાસ કરી લીધી, સાથે સાથે જ્વેલરી પાસ કરી લીધી. પેલા તો બહુ બધી ચણિયા ચોળી જોઈ ગોતી, અને તમારે જોયું હોય ને તો કલેક્શન એટલું મસ્ત અત્યારે આવ્યું છે, એની વાત ના પૂછો. જલ્દી પહોંચો. અને જ્વેલરી પણ એટલી સરસ આવી છે, જે ટ્રેડિશનલ લુક કરે છે એના માટે તો બહુ મસ્ત કલેક્શન છે. જલ્દી જલ્દી પહોંચી જજો પાછા. મેં તો આજ લો ગાર્ડન ની ખરીદીને જુનાગઢ સુધી પહોંચાડી. એ કઈ રીતે ખબર છે? જો હું મારા ભાઈને વિડીયો કોલિંગ કરીને બતાવું છું કે આ ચણિયા ચોળી લઈ લો, આ ચણિયા ચોળી લઈ લો. પણ એને પણ પાસ કરીને એના પણ માટે મેં ચણિયા ચોળી મોકલાવી છે જુનાગઢ. તો તમે કોની રાહ જોવો છો? જલ્દી જાઓ જાઓ. જો અમદાવાદમાં તો કેટલા સુધારા વધારા થાય છે. અત્યારે બધી જગ્યાએ ખોદકામ ચાલુ છે, એટલે કે કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ કરે છે. એ એક સારી વાત છે, મને પણ પસંદ આવ્યું. પણ એના કારણે થોડી ઘણી ટ્રાફિક પણ થાય છે. પણ ચલાવી લઈશું આપણે, ચાલશે કે નહીં? કમેન્ટ કરજો બધાય. ચલાવી લઈશું, કેમ કે કંઈક નવું થતું હોય તો કંઈક થોડુંક આપણે એડજસ્ટ પણ કરવું પડે. અમે જતા હતા અમારા નળદબાના ઘરે, તો અમને ઘણી બધી જગ્યાએ ટ્રાફિક આ નડી છે. કાંઈ વાંધો નહીં, થોડોક ટાઈમ આપણે એને સહન કરી લઈશું. નહીં, આ ધવલ છે ને વ્યવહારિક કામ માટે ગયો છે. કેમ ધવલ, વ્યવહારિક કામ કરવાના? અરે અહીંયા ગાડી લઈ લીધી હોત તો વ્યવહારિક કામ કરવાના છે. ક્યાં જવાનું છે? હા, હરિદ્વાર જઈએ ને તો એને પ્રસાદી આપવા જઈએ છીએ. પાક્કું? હા, ચાલો જઈએ. કોના ઘર જવાનું અત્યારે? અત્યારે ઝંખના દીદી ના ઘરે. ચલો બતાવીએ. મારા એક નણંદ મોટા છે, એમના ઘરે અમે લોકો જઈએ છીએ. તો ચલો જોઈએ. અને એને નવું ઘર લીધું છે હમણાં, મસ્ત છે. એ પણ તમને બતાવું. જો ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ, અને કયો માળ છે એ ખબર નથી. અંદાજિત લખીએ છીએ. 2-3 વાર આવી ગયા તો એ ખબર નથી. કેમ દોસ્ત? નવો માળ. હોપફુલી. જો ભાઈ ફટાફટ ઉઠીને હાલતા થઈ ગયા, તૈયાર એમ કઈ થયા નથી. જો ભાઈ અમારું ખોટું પડ્યું છે. અમે જઈએ છીએ, ફરી પાછા સીડીઓ ચડવાની છે. કેમ કે બહુ દિવસો પછી આવીએ ને, એટલે આપણને ખબર નથી રહેતી કે કયો માળ હોય છે. ભૂલાઈ જાય, માણસ થી ભૂલ થાય. બોલો, હજી એમ કે છે કે આ માળ નથી, તો આ મકાન નથી. તો હવે તો ફોન કરવો પડશે ને ધવલ? કરો ફોન ભાઈ, ક્યાં છે એમ. તો વાર છે તમારે? ચોથો માળ. અને આપણે કયા માળે પહોંચ્યા હતા? 10મા માળે. 9મા માળે ને પછી પાછા ઉપર 10મા માં સીડીઓ ચડ્યા. ચલો જઈએ હવે. પાછા લિફ્ટમાં બેસી ગયા. ચોથા માળે જવાનું છે. જો અમે છે ને આ ગોતતા ગોતતા આ દીદી નું મકાન ગોતતા ગોતતા આવીએ. કેમ છો બધા? कैसे प्रशांत? कल ही मिले थे. તો અને બધા માટે અલગ અલગ બનાવ્યું છે. મારા માટે કોફી, પછી ધવલ માટે ચા, અને પ્રશાંત માટે છે ને દૂધ. જો ભાઈ બધા બેઠા છે. અમારે મનભાઈ શું પીવો છે? મન ચા. વાહ, ચા પીવે છે. અમારે બધાને આ સમોસા અને કચોરી પણ ખાવાની છે. ચાલો બધા નાસ્તો કરવા. આવજે ઘરે. આવીશ ને? પાક્કું?
બાય. કેમ તૈયાર થા છો અદિતિ? કયા ફઈને ઘરે? આનું હતું એટલા માટે ધવલ મને મૂકવા આવ્યા હતા. તો મૂકીને ફરી પાછા ઘરે જતા રહેતા, કેમ કે હું થોડીક વહેલી ગઈ હતી એટલા માટે. તો મેં કહી દીધું બાય બાય અને હું એકલી જતી રહી. તો પહેલા તો બધા જેન્ટ્સને જમવા બેસાડવાના હતા એટલે સલાડ ને એવું મુકાઈ ગયું હતું. ત્યારબાદ અમારા લેડીઝનો વારો હતો. તો જમવામાં ફઈએ ઘણું બધું બનાવ્યું હતું, જેમ કે મંચાવ સૂપ, પંજાબી શાક, શેઝવાન રાઈસ, ત્યારબાદ સેવ રોલ, પાપડ, ગુલાબજાંબુ બધું જ બનાવ્યું હતું. અને આ છે મારા અલકા ફઈ, મારા સગા ફઈ છે, એમના ઘરે રોટલો ખાવા અમે લોકો ગયા હતા. બીજા દિવસે હું ગઈ હતી મારા પપ્પાના ઘરે અને પપ્પાને કંઈક કામ હતું બેંકમાં, એટલે મને સાથે લઈ ગયા કે ચલ મારી જોડે બરોડા બેંકમાં. એટલે હું ને પપ્પા બેંકમાં પણ એક કામથી ગયા હતા. જે કામ કરીને ત્યારબાદ અમે લોકો આવ્યા ઘરે. તો ઘરે મમ્મીએ બનાવ્યું હતું જમવામાં ઢોકળીનું શાક, રોટલી. અને છોકરી આવી હોય એટલે કંઈક તો નવીન બને જ, બરાબર. ઢોકળીનું શાક જે છે એ મને ભાવે છે એટલા માટે મમ્મીએ બનાવ્યું. અમે બધા બેસી ગયા હતા જમવા. તો બધા વિડીયો બને એટલે જોતા હતા. ત્યારબાદ હું ને મમ્મી ગયા હતા શોપિંગ કરવા માટે, કેમ કે ધવલ માટે મારે જબ્બાનું કાપડ લેવાનું હતું. એટલા માટે હું ને મમ્મી ગયા હતા જબ્બાનું કાપડ લેવા. અને ત્યાંથી અમે લોકો ઘરે આવ્યા. ત્યારબાદ હું ગઈ હતી પાણીપુરી ખાવા. બજારમાં બહાર નીકળ્યા હોય અને પાણીપુરી વગર ચાલે નહીં. એમાંય અમારા ઉત્તમનગર વિસ્તારની રાધેવાડાની પાણીપુરી ખાવાની એટલી મજા આવે. ધવલની પણ ફેવરિટ છે, પણ એ નહોતા એટલે મેં એકલી એ પાણીપુરી ખાઈ લીધી છે. નેક્સ્ટ ટાઈમ એને પણ સાથે લઈને હું આવીશ. ઘરે આવી તો પપ્પા કામ કરતા હતા. ત્યારબાદ હું કાના પાસે પણ ગઈ કે કાનો પણ કંઈક કરતો હતો. કાનાભાઈની ફરમાઈશો બધી પૂરી કરવી પડે, નીચેથી લાવી દીધું હતું. હેડફોન લઈ આવી આપ તો આપણે ના હો, મેં નહીં આપ્યા, હાવ ખોટો છે. હેડફોન કોકના ચેક કરવા માટે લઈ આવ્યો છે એના ફ્રેન્ડના, એટલે એ ચેક કરવા માટે આપી છે બેગ બીજી વસ્તુ બીજું જો છે ને. આપનો ખૂબ ખૂબ આભાર. મને હવે ડિસ્ટર્બ કરો માં, નીચે જાઓ રસોઈ ભાઈ. ના, રસોઈ નથી બનાવવાની આજ મારે, રસોઈ રજા. જો અમારા કાનાભાઈની ઓફિસ છે ને ભાઈ આલીશાન, તમને બધાને ખબર તો હશે જ. મમ્મી તારી દીકરી આવી છે તો શું બનાવવાની? તું બનાવવાની છે કપગોટા. વાહ, તો ભૂંગળા ની કહેતી હતી તો પછી તાર પપ્પા કે કપગોટા બનાવ્યા હતું. કપગોટા બનાવી. વાહ સરસ. ચલો આજે ખાવાના છે આપણે મમ્મીના હાથના ગપગોટા. મમ્મી જ્યારે ગપગોટા બનાવે ત્યારે એ ફૂલ ભરપૂર વેજીટેબલ એમાં નાખશે અને પછી જ બનાવશે. એટલે ફૂલ વેજીટેબલ વાળા, સાથે સાથે ધાણા ભાજી તો એને ફૂલ જોઈએ જ. તો એ મસ્ત મજાના ટેસ્ટી એને ગપગોટા બનાવ્યા અને અમે બધાય જમ્યા. ત્યારબાદ ધવલ મને તેડવા આવી ગયા અને અમે બંને ગયા હતા સોડા પીવા. તો તમે મને એમ કહો બધા કે કોઈ પણ છોકરી હોય પપ્પાના ઘરે જાય તો ખાલી હાથે પાછી ન આવે. મારી સાથે પણ એક બેગ ભરાઈને આવી ગઈ હતી. તો બસ આવો હતો મારો મસ્ત મજાના દિવસ. તો ચલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.